અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે રથયાત્રાને લઈને તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। પૂનમના દિવસે જગન્નાથજીની જળયાત્રા યોજાવાની છે, જે માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે। 108 કળશ સાથે જળયાત્રા કાઢવામાં આવશે। સાબરમતી નદીમાંથી શાસ્ત્રોક્ત વિધિ સાથે કળશોમાં જળ ભરવામાં આવશે, જે જળથી પૂજા વિધિ કરવામાં આવશે। અમદાવાદીઓ સહિત તમામ લોકો જે ક્ષણની રાહ જોઈ રહ્યા છે એ ધીમે ને ધીમે નજીક આવી રહી છે। ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા કે જેની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને એ પહેલાં જે જળયાત્રાની તૈયારીઓ છે એ પણ હવે શરૂ થઈ ચૂકી છે, કારણ કે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે। પૂનમના દિવસે જળયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે અને 108 કળશ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જે બુદ્ધનો આરો છે ત્યાં જશે, ત્યાંથી જળ ભરીને લાવશે અને એનાથી જ ભગવાનનો અભિષેક કરવામાં આવશે। એની માટે જ જે 108 કળશ છે એની તૈયારીઓ અત્યારે અહીં કરવામાં આવી રહી છે અને સૌ ભક્તો કે જેઓ મંદિરે અહીં પહોંચી પણ રહ્યા છે એ આ તૈયારીઓને જોતા સાથે એ પણ સમયની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન શ્રી જગન્નાથ નગરચર્યાએ નીકળશે અને સૌ ભક્તોને મન મૂકીને આશીર્વાદ આપશે અને ભક્તો પણ ક્યારે ભગવાનને લાડકોડથી નગરચર્યાએ નીકળતા જોશે। જે ભક્તો છે મંદિર આવી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, મંદિરના દર્શન કર્યા, બીજી તરફ તૈયારીઓ પણ ચાલી રહી છે, કેવો અનુભવ? બહુ સરસ દર્શન થયા, ધન્યતા અનુભવી। અમે એકચ્યુઅલી દર વખતે રથયાત્રાની પહેલાં આવીએ છીએ, આજે જળયાત્રા પૂર્વે આવ્યા અને બધા કળશને બધું દર્શન કર્યા, બહુ સરસ ધન્ય અનુભવ્યા। બિલકુલ બા, ભગવાનને લાડકોડ કરવાનો એક લહાવો જ અનેરો હોય છે, કેવો આનંદ આવે છે? ખૂબ આનંદ આવે છે। ભગવાન પાસે બેસીને જે એમને દર્શનની અનુભૂતિ થાય છે ને, એમાં કંઈ આનંદ જ અનેરો છે અને એ એકવાર એમની પાસે ગયા ને એટલે દુનિયાની બધી વસ્તુ આપણે મગજમાંથી નીકળી જાય છે અને એકદમ આનંદ અનુભવે છે, મગજમાં શાંતિ 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 અને ખૂબ આનંદ કરું છું। કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છો રથયાત્રા? ઘણા આતુરતાથી, વર્ષોથી જે આ રીતે રથયાત્રા નીકળે છે, દર્શન કરવા આવીએ છીએ। હવે ઉંમર એવી થઈ છે કે રથયાત્રામાં અમે ભાગે નથી લઈ શકતા, એટલે આગળ દર્શન કરવા આવી ગયા। હવે જળ કળશનું એ થવાનું છે એટલે એ પહેલાં આવી ગયા, કદાચ રથયાત્રા પહેલાં પણ આવી જાય, પણ ગિરદીમાં વધારે ફાવતું નથી, તકલીફ ત્યાં છે। બાકી તો દર્શન કરીને તો એકદમ એવી સરસ અનુભૂતિ થાય છે ને કે દિલને આનંદ 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 થઈ જાય છે। બિલકુલ, અમદાવાદનો સૌથી અનેરો પાવન પર્વ અને એ જ પર્વની તૈયારીઓ અત્યારે મંદિરમાં ધામધૂમથી ચાલી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। તો રથયાત્રાને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ જોવા મળી। ભાણિયાઓના આગમનને લઈને મોસાળમાં પણ તૈયારી ચાલી રહી છે। સરસપુરમાં ભગવાનના આગમનને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું। સરસપુરમાં માર્ગ પર પેચ વર્કનું કામ શરૂ કરાયું છે। સરસપુર ગામના પ્રવેશ દ્વારને પણ સજાવવામાં આવી રહ્યો છે। લાઇટિંગ તોરણથી સજાવટ શરૂ કરવામાં આવી છે। ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા અને આ પાવન પર્વના દિવસે ભગવાન પોતાની લાડકી બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્ર સાથે જ્યારે મોસાળે આવશે ત્યારે સરસપુરમાં સૌ કોઈક આ તૈયારીઓના સિલસિલામાં લાગી ચૂક્યા છે અને અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો, લાઇટિંગની તૈયારીઓ ચાલી રહી છે। સાથે જ રણછોડ દ્વારનું બોર્ડ છે, ગેટ છે, એ પણ બનીને તૈયાર થઈ ચૂક્યો છે અને સાથે જ ભગવાન જ્યારે મોસાળ પહોંચે ત્યારે તેમને કોઈ પણ અડચણ ન થાય, ખૂબ આરામથી તેઓ મોસાળે પહોંચી શકે એ માટે રસ્તાઓનું રિપેર કામ પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે। પેચવર્કનું કામ હોય કે ખાડા પૂરવાનું કામ હોય, તમામ કામગીરી અત્યારે સરસપુરમાં ચાલી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ।